ભરૂચમાં આઈપીએલ ક્રિકેટના ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ માંગી રને ₹7 ભાવ આપી સટ્ટો રમતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। જે વિદેશમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થાય કે તરત જ સ્ટુડિયો ગેલમાં આવી જતા હોય છે। આ સ્ટુડિયો ટીમ અને ખેલાડીઓ ઉપર દાવ લાગી હાર-જીતનો જુગાર ચાલતો હોય છે। ત્યારે ભરૂચ જિલ્લામાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર સટ્ટા ચાલતો હોય એસપી મયુર ચાવડાએ આ સટ્ટાને ડામી દેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા। જેના અનુસંધાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીયુ ગડરિયા તમામ સ્ટાફ કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી। આ સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈને માહિતી મળી હતી। જેમાં શહેરના ગોડી રોડ ઉપર આવેલા રોશન ટેલર નામની દુકાનની પાસે એક લીલા કલરના પટાણી કપડાં પહેરેલા વ્યક્તિ ટીવીએસ મોપેડ ઉપર બેસેલો છે અને હાલમાં ચાલી રહેલા આઈપીએલ 2024 ક્રિકેટના મેચમાં ચિઠ્ઠીઓ નાખી રને ₹7 આપી મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સટ્ટા બેટિંગના હાર-જીતનો જુગાર રમાડે છે। જેણે હાલમાં ચાલી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ તથા લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં પૈસા વડે હાર-જીતનો ક્રિકેટ સટ્ટો તેને મળતિયા માણસ સાથે લગાડ્યો છે। જે માહિતીના આધારે ટીમ માહિતીવાળા વ્યક્તિ સોહેલ વીરસિંહ રાણાને ઝડપી પાડ્યા હતા। જેની પૂછતાછમાં પાલિકાના પૂર્વ પ્રમુખનું નામ જાહેર થયું હતું। પોલીસે પંચોની રૂબરૂમાં તેની પાસેથી એક ચિઠ્ઠીમાં જપ્ત કરી હતી। જેમાં ટીમ અને ખેલાડીઓના નંબર લખેલા હતા। તેથી પાસેથી મોબાઈલ ફોન કિંમત ₹10,000 ગણતરીમાં 20,500 એક જ્યુપિટર મોપેડ ₹50,000 મળીને કુલ 80,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જોકે અંતે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનું પણ નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે।